નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર। ટાટ સેકન્ડરી 2026ની પ્રાથમિક પરીક્ષાની હોલ ટિકિટ આવી ગઈ છે, એના વિશે વિગતવાર જોઈશું। સૌપ્રથમ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ પર આવવાનું છે। અહીં નોટિસ બોર્ડ વાંચીશું। શિક્ષક અભિરુચિ કસોટી 2026ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો એટલે અહીં આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કરતાની સાથે જ આપોઆપ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓજસની વેબસાઇટ પર પહોંચી જશું। અહીં આપણે જોઈ શકીએ છીએ કોલ લેટર પ્રિફરન્સમાં ક્લિક કરવાનું છે અને અહીં પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરવાનું છે। ક્લિક કરતાની સાથે જ આ રીતના ખુલશે પ્રિન્ટ કોલ લેટર। અહીં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાનું છે, પછી કન્ફર્મેશન નાખવાનું છે અને બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ નાખવાની છે અને કેપ્ચા ભરીને આપણે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ આપોઆપ હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે। હોલ ટિકિટ ડાઉનલોડ થતાં જ તમને બધું આ રીતના સૂચનાઓ વાંચી લેવાની છે। તો હોલ ટિકિટની નીચેની સૂચનાઓ ઉમેદવાર માટેની સૂચનાઓ બધી વાંચી લેવાની છે। આ તમામ સૂચનાઓ તમામ ઉમેદવારોને વાંચી લેવાની રહેશે, કારણ કે કોઈ પણ સૂચના હોય એ જરૂરી છે અને પરીક્ષા સ્થળે વહેલા પહોંચી જવાનું રહેશે। ટાટ માધ્યમિકની પરીક્ષા એટલે કે પ્રાથમિક પરીક્ષા 3 મે 2026ના રોજ લેવામાં આવશે, એ ખાસ યાદ રાખવાનું। પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે www.scpexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે। તમામ સૂચનાઓ અને અપડેટ આ વેબસાઇટ પર આવ્યા કરે છે। તમામ ટાટ સેકન્ડરી માટેની અપડેટ અગાઉ પણ આવી ગઈ હતી। આ રીતના તમે બધા વિષય માટેનો અભ્યાસક્રમ આ રીતના તમે જોઈ શકો છો। તો અહીં તમામ અપડેટ અને સૂચનાઓ આ વેબસાઇટ પર આવ્યા કરે છે। ટાટ એસ એટલે કે ટાટ સેકન્ડરીની તમામ અપડેટ આવી ગઈ હતી। સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ પર તમામ અપડેટ અને સૂચનાઓ આવ્યા કરે છે। એ તમામ અપડેટ ખૂબ જ જરૂરી હોય છે અને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ ખૂબ જ મહત્ત્વની છે। જ્યાં સુધી ટાટની અને ટેટની એક્ઝામ પૂરી ના થાય ત્યાં સુધી તમે આ સૂચનાઓ વાંચી શકો છો। આશા રાખીએ છીએ મિત્રો કે તમામ માહિતી તમને મળી ગઈ હશે અને સારી લાગી હશે। ખૂબ જ અગત્યની માહિતી આપણી ચેનલ પર આવતી હોય છે। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળે છે આગળની નવી માહિતી સાથે। આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર।